સુરતમાં અનેકો સોસાયટીઓ સાકાર પામી છે. જોકે મુસ્લિમ સમાજ માટે હાલમાં વધારે સોસાયટીઓ ન હોય તેથી સુરતના ઓલપાડ રોડ અટોદરા ગામ ખાતે રુદ્રમ ગ્રુપ દ્વારા અલનુર બંગલોઝનું આયોજન કરાયું છે. 88 બંગલોઝની સોસાયટી, જેમાં 2 બેડરૂમ અને 3 બેડરૂમના બંગલોઝમાં આકર્ષક એન્ટ્રી ગેટ, સિક્યુરિટી કેબિન, સ્ટ્રીટ લાઇટ, બેન્ક્વેટ હોલ, આકર્ષક ગઝેબો સિટિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સુંદર રમણીય ગાર્ડન, વોલીબોલ કોર્ટ, બાસ્કેટબોલ, અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન, બાઉન્ડ્રી વોલ, આકર્ષક ફ્લાવર બેડ, મીઠા પાણીની સુવિધા અને સોસાયટીનો પર્સનલ બોરિંગ પણ છે. તો બીજે ક્યાંય પણ તમારે જરૂર નથી. આજે જ મુલાકાત લો અલનુર બંગલોઝની. સુરતથી માત્ર 20 મિનિટના અંતરે સુરત ઓલપાડ સાંડ રોડ પરના અટોદરામાં સાકારી થઈ રહ્યું છે અલનુર બંગલોઝ. ફક્ત મુસ્લિમ સમાજ માટેનું ડ્રીમ પ્રોજેક્ટ એટલે અલનુર બંગલોઝ. તમારા સ્વપ્નનું ઘર એટલે અલનુર બંગલોઝ. 2 BHK એન્ડ 3 BHK વેસ્ટર્ન લક્ઝરિયસ બંગલો એટલે અલનુર બંગલો. 21 બાય 44ની સાઇઝના લક્ઝરિયસ 88 બંગલાનું બેસ્ટ આયોજન એટલે અલનુર બંગલોઝ. અલનુર બંગલોઝમાં આપણે પ્રવેશીએ કે તરત જ વિશાળ તેનો એન્ટ્રી ગેટ ખરેખર આંખોને ગમી જાય તેવો છે. સુંદર મજાનું કુદરતી વાતાવરણ, સ્વચ્છ હવા પાણી, કુદરતી હવા ઉજાસવાળા બંગલોઝ એટલે અલનુર બંગલોઝ. અલનુર બંગલોઝમાં તેમાં વિશાળ રોડ, સિક્યુરિટી કેબિન, સ્ટ્રીટ લાઇટ, બેન્ક્વેટ હોલ, આકર્ષક ગઝેબો સિટિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સુંદર રમણીય ગાર્ડન, વોલીબોલ કોર્ટ, બાસ્કેટબોલ, અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ મીઠા પાણીની સુવિધા, સોસાયટીનો પર્સનલ બોરિંગ એટલે જ અલનુર બંગલો. તો પછી તમે રાહ કોની જીવો છો? આજે જ પધારો અલનુર બંગલોઝની મુલાકાત લેવા. લોકો વિઝિટ કરવા આવ્યા અને તે બુકિંગ પણ કરાવી ગયા. ત્યારે સૌપ્રથમ અલનુર બંગલોઝની આપણે અંદરની મુલાકાત લઈએ. પ્રથમ 9 બાય 12નું પાર્કિંગ, 11 બાય 6નો ઓટો, 11 બાય 16નો લિવિંગ રૂમ, 8 બાય 10 બાય 21નો કિચન, તેની સામે 11 બાય 11નો બેડરૂમ, કિચનની બિલકુલ બાજુમાં બહારની સાઈડમાં 11 બાય 5નો વાડો તેમજ 8 બાય 10નો વોશિંગ એરિયા, 6 બાય 4નું કોમન ટોયલેટ બાથરૂમ, દાદરની બાજુમાં સ્ટોર રૂમ, ફર્સ્ટ ફ્લોર પર જવા માટેનું એલિવેશન વાળો સુંદર મજાનું દાદર, ફર્સ્ટ ફ્લોર પર પેસેજ જેમાં સ્ટોર રૂમ, ફર્સ્ટ ફ્લોર પર 14 બાય 11નો ટોયલેટ બાથરૂમ એટેચ બેડરૂમ, જ્યારે ફર્સ્ટ ફ્લોર પર તેની બાજુમાં બીજો 11 બાય 16નો ટોયલેટ બાથરૂમ એટેચ બેડરૂમ. આ બેડરૂમમાં 11 બાય 5ની સુંદર મજાની બાલ્કની. સંપૂર્ણ હવા ઉજાસ વાળો બંગલોઝ એટલે અલનુર બંગલોઝ. ઉપર ટેરેસ પર જવા માટેનું સુંદર દાદર, ત્યાં પણ ઉપર વિશાળ પેસેજ, વિશાળ ટેરેસ. આટલું બધું એક સાથે ફક્ત અલનુર બંગલોઝમાં. તો મિત્રો, જે મુલાકાત લેવા આવ્યા હતા તેમને બુકિંગ કરાવી લીધું છે અને 50% બુકિંગ થઈ ગયું છે. તો પછી તમે શા માટે રાહ જુઓ છો? આજે જ પધારો અલનુર બંગલોઝમાં. નામ પટેલ ઇલિયાસ અહેમદ. હું રાંદેરથી અમરીન પાર્કથી આવેલો છું અને આજ રોજ અટોદરા ખાતે જે અલનુર બંગલોઝ બની રહેલા છે એનું આજે ઉદ્ઘાટન છે. એ સમયે મારી ફેમિલી સાથે ઉપસ્થિત છું. આ જે બંગલોઝ છે એ મુસ્લિમ વિસ્તાર માટે ખૂબ જ સુંદર છે. એની સાઇઝ 21 બાય 44ની છે અને કિંમતમાં પોસાયું છે. અને મુસ્લિમ વિસ્તારના જે લોકો છે, જે સારા લોકો છે, જે એજ્યુકેટેડ લોકો છે, એના માટે આ જે વિસ્તાર છે એમાં સારી રીતે ડેવલપ થઈ રહેલું છે અને મને પણ ખૂબ જ પસંદ પડેલું છે. મેં ચોક્કસ મારી ફેમિલી સાથે આવેલો છું અને મેં બુકિંગ ઓલરેડી કરાવ્યું જ છે આ જોઈને. અને હું અન્યને પણ હું સલાહ આપીશ. હું શિક્ષક છું અને મારા બીજા શિક્ષક મિત્રોને પણ વિનંતી કરીશ કે આ વિસ્તારમાં આવે, જોવે અને બુકિંગ કરાવે. મારું નામ યુનુસ પટેલ. પણ રાંદેર જ રહું છું, અમરીન પાર્કમાં. હા, મારા મિત્ર થાય એમની સાથે આવેલો અને અહીંયા જે બંગલોઝ જોયા મેં તે મને બી ખૂબ ગમ્યા છે અને પાછો રિટર્ન જઈને મારી ફેમિલીને લઈને આવીશ.
અને લેવાની ઈચ્છા ધરાવું છું. અલનુર બંગલોઝનું જે મેગા ઉદ્ઘાટન છે તેમાં અમે અમારા ફાધર સાથે આવ્યા છે અને જેમ અમારા ફાધરે જણાવ્યું કે મુસ્લિમ સમાજ માટે જે આ બનાવી રહ્યા છે જે પ્રોજેક્ટ છે તે સૌથી બેસ્ટ છે અને હું મારી દ્રષ્ટિ પ્રમાણે કહેવા માગું છું કે અગર મુસ્લિમ સમાજના લોકો આવી જગ્યાએ શિફ્ટ થાય અને આવી જગ્યાએ રહેવા માંગતા હોય અને આવીને જોવે તો આ બેસ્ટ જગ્યા છે રહેવા માટે એમના માટે. આજે અમે મેગા ઉદ્ઘાટનમાં આવ્યા છે અલનુર બંગલોઝમાં અટોદરા. એકદમ ફાઇન કન્સ્ટ્રક્શન છે અને મુસ્લિમ ફેમિલીઝને પોસાય એવું છે તો એ લોકોએ ખાસ આવવું જોઈએ અહીંયા રહેવા માટે. જોવા આવો પસંદ પડે તો બુકિંગ એવું કરાવો. આજે હું મારી ફેમિલી સાથે મારા ફાધર સાથે અહીંયા જોવા આવી છું. બાંધકામને અંદરનું કેવું છે? અંદરનું બહુ ફાઇન કન્સ્ટ્રક્શન છે અને મુસ્લિમ ફેમિલીઝ માટે તો બેસ્ટ છે. અહીંયા આવવું જ જોઈએ, એમણે એકવાર જોવા જોઈએ, વિઝિટ કરવું જોઈએ. જેમને ગમે તો એમણે બુકિંગ કરાવવું જોઈએ ખાસ, કારણ કે મારા ફાધરે બુકિંગ કરાવ્યું છે ને એકદમ ફાઇન કન્સ્ટ્રક્શન છે અહીંયા. ઇરફાન શેખ. ક્યાં રહેવાનું ઇરફાનભાઈ? મારે રાંદેરમાં રહેવાનું છે. રાંદેરથી તમે અહીંયા અટોદરામાં આવ્યા છો ઓલપાડ સાંડ રોડ પર. કેવું લાગી રહ્યું છે અલનુર બંગલો? સુપર. અંદર એન્ટર થતાં જ મને લાગ્યું કે એક સરસ સોસાયટીનું મતલબ આયોજન થઈ રહ્યું છે અને અંદર આવ્યા પછી મને મતલબ બહુ સરસ ફિલિંગ આવી રહ્યું છે. એટલે મતલબ જે મારું કોન્સેપ્ટમાં સેટ થાય એ રીતનું મતલબ તમારું પ્લાનિંગ છે, જેમાં તમે લોકો મતલબ કન્સ્ટ્રક્શન એરિયાથી લઈને કિચન, બેડરૂમ, હોલ, ઇવન કે આ ઉપરનો ટેરેસના તે બધું મતલબ વેલ પ્લાનિંગ, વેલ ડેવલપ અને વેલ ક્રિએટિંગ કર્યું છે ને સરસ લાગ્યું. એટલે મુસ્લિમ સમાજ માટે આટલું સરસ આયોજન અને આટલા ગામમાં મને મતલબ જોઈને ઘણું આનંદ થયો. શું વિચારો છો બુકિંગ માટે? આ બુકિંગ માટે હું વિચારું છું કે ખરેખર મતલબ એક પીસફુલ મતલબ મારે અહીંયા રહેવું હોય માઇન્ડથી તો મને આ માટે આ બેસ્ટ ઓપ્શન છે. ઓકે જી, આપ શું કહેવા માંગો છો અલનુર બંગલોઝ? અલનુર બંગલોઝ વેરી નાઇસ એન્ડ સારું છે, અહીંયા રહેવા લાયક છે, બહુ ફાઇન છે. કિચનની જે તમે સ્પેસ આપી છે ને તે બહુ જ ફાઇન છે ને આ જે બેડરૂમની સ્પેસ છે તે બી ફાઇન છે. હોલ આમ બધી રીતે બહુ ફાઇન છે. ફર્સ્ટ ફ્લોર પરનો? ફર્સ્ટ ફ્લોર ને બધું જ ફાઇન જ છે. અચ્છા, શું વિચારો છો બુકિંગ માટે? બુકિંગ માટે સારું છે, ઓકે, ફ્યુચર માટે સારું છે. ઇકબાલ મિર્ઝા. ઇકબાલભાઈ, અમે જાણ્યું છે કે તમે પણ અહીંયા બુકિંગ કરાવી છે અલનુર બંગલામાં. શું કહો છો? ગામના લેવલ પર આટલું સારું ડેવલપિંગ અને બુકિંગ ઘણું સારું કહેવાય. અમે એમના સેમ્પલ ફ્લેટ પર વિઝિટ કરી, એ લોકોએ ક્વોલિટી મેન્ટેન કરવામાં કોઈ કચાશ છોડી નથી. બીજું કે આઉટસાઇડનું બીજું ડેવલપિંગ છે એ હજુ પૂરી સોસાયટી બની નથી, હજુ કામ ચાલે છે. એની સામે એ લોકોએ કોમન ડેવલપિંગ ચાલુ કરી દીધું છે અને જે એમ્યુનિટીઝ એ લોકો આપવાના છે એ લોકો સેમ્પલ એ લોકો બનાવી નાખ્યા છે. અને ખાસ કરીને 3 બેડરૂમ હોલ કિચનમાં આટલી સારી ક્વોલિટી અને સુરતથી એકદમ નજીક અને એક સરસ ગામની અંદર આ લોકોએ બહુ એક સારા બજેટની અંદર એ લોકો સ્કીમ મૂકી છે કે જેની અંદર લોન વિશે બી બધા ટાઇટલ ક્લિયર છે, એને પ્લાન પાસ છે, તમામ રીતની સુવિધા સાથે સૌથી સારી વસ્તુ છે કે ટાઇટલ ક્લિયર છે. એટલે અને સિટીની નજીક હોવાથી અહીંયાથી 15-20 મિનિટનો રસ્તો છે અને કનેક્ટેડ છે અને ભવિષ્યમાં આ વસ્તુ પણ સિટીમાં આવી જવાની છે. એમણે બહુ સારું આયોજન કર્યું છે એટલે એમનો રિસ્પોન્સ બી સારો છે. એટલે અમે બુકિંગ કરવાનું એના માટે વિચાર્યું છે કે ભવિષ્યમાં આપણે સિટીની બહાર કંઈક રહેવું હોય સારા એન્વાયરમેન્ટમાં, એમના માટે બહુ સારી વસ્તુ છે. સુંદર મજાનું થયેલું બાંધકામની ચકાસણી અને ગુણવત્તા જોવા માટે આજે જ રૂબરૂ પધારો અલનુર બંગલોઝમાં. મારા સ્વપ્નનું જ્યાં વાવેતર થયું છે તે મનમોહક ઘર એટલે અલનુર બંગલોઝ. સુમિત અગ્રવાલ. અલનુર બંગલોઝનું પ્લાનિંગ અમે મુસ્લિમ પરિવારો માટે કર્યું છે. એનું પ્લાનિંગ કરવાનું રીઝન એ હતું કે અમારી પાસે જે કસ્ટમરો આવતા હતા ને હિન્દુઓમાં, એમાં મુસ્લિમોની ઘણી ઇન્ક્વાયરી આવતી હતી. તો એ પરિવારવાળા બિચારા અમને એમ કહેતા કે તમે પોતે જે ડેવલપમેન્ટ સિટીમાં અને અહીં આપો છો એવું ડેવલપમેન્ટ અમારા માટે બી આપો, અને એમની ઈચ્છા મુજબનું બાંધકામ અને એમને પોસાય એવા બજેટમાં અમે પ્રોજેક્ટ લાવવા માટે સ્ટાર્ટ કર્યું છે. 88 મકાનની સોસાયટી છે આપણે અહીં. રોડ, રસ્તા, ગાર્ડન અને એનથી અપ ગયા છે અમે કે લોકોને ફ્લેટમાં જે ફેસિલિટી નથી મળતી ને એવી અમે બંગલોઝમાં આપવાની કરી છે. અલનુર એટલે એમ સમજો ને તમે કે રો હાઉસ બી નહીં, બંગલોઝ ને લુક અને સેમ્પલ તમે જોશો ને એટલે વધારે ખ્યાલ આવશે. આ વિસ્તારમાં મુસ્લિમ સમાજ માટે આવી કોઈ બંગલાની સોસાયટી ફર્સ્ટ સોસાયટી છે ને એમ કહી શકીએ આપણે આ અલનુર માટે કે ભાઈ કસ્ટમાઇઝ જે ડિમાન્ડ કહેવાય ને એ ડિમાન્ડથી અમે બનાવેલી સોસાયટી છે. સંકેત સુતરિયા. તમને અગર પ્લાનિંગની વાત કરું તો આપણે મોટા સ્પેશિયસ આપણે બેડરૂમ્સ આપેલા છે, હોલ કિચન પણ સ્પેશિયસ આપ્યું છે, પછી કિચન પણ મોટું આપેલું છે,
તેમજ આપણે વાડા પણ છે ને મુસ્લિમ કમ્યુનિટીને ધ્યાનમાં રાખીને એમની જરૂરિયાત મુજબના આપણે વાડા, સ્ટોરરૂમ અને તેમજ ઇબાદત ખાના પણ આપણે મકાનમાં આપેલું છે દરેક મકાનમાં. બાંધકામ ક્વોલિટીની જો હું વાત કરું તો આપણે લક્ઝરિયસ પ્રોજેક્ટ સિટીમાં જે હોય છે એના કરતાં પણ અમે એક સ્ટેપ અપ એટલે એના કરતાં પણ સારું આપવાની અમે ટ્રાય કરી છે. જેમ કે આપણે મીઠા પાણીથી બાંધકામ કરીએ છીએ, તેમજ લાલ ઈંટથી મજબૂત બાંધકામ કરીએ છીએ, આપણે ટેરેસ ઉપર વોટરપ્રૂફિંગ આપીએ છીએ, પ્લસ આપણે નળ ફિટિંગ પણ સેરા કંપનીનું નળ ફિટિંગ આપીએ છીએ આપણે. એટલે ક્વોલિટી ઉપર અમે ફૂલ ફોકસ કર્યો છે. અમે સારામાં સારી ક્વોલિટી આપવાની ટ્રાય પણ કરીએ છીએ. સુરતના નજીકના એરિયામાં આટલું સારું ડેવલપમેન્ટ એટલે 100% કમિટમેન્ટ મુજબનું બાંધકામ, ક્વોલિટી અને સ્પેશિયસ પ્લાનિંગ વાળું અમે આયોજન તમારી માટે કર્યું છે ખાસ. એટલે તમે એકવાર અહીંયા અમારે ત્યાં સેમ્પલ જોવા આવશો તો તમે બુકિંગ કરીને જ જશો, એટલું હું કોન્ફિડન્સલી હું તમને કહું છું. ફક્ત મુસ્લિમ સમાજ માટેનું ડ્રીમ પ્રોજેક્ટ એટલે અલનૂર બંગલોઝ. એડ્રેસ અટોદરા ગ્રામ પંચાયત, અટોદરા ગામ, ઓલપાડ સાન મેન રોડ, સુરત. બુકિંગ માટે મોબાઈલ ફોન નંબર 70969 77000 એન્ડ 70969 77000 પર સંપર્ક કરો. અલનૂર બંગલોઝ.